बनावो पौवा तो भी संगी बनाई रही पौवा नास्तो बनावी ही हवार हवार में मॉर्निंग केम छो बधा मजा में। तो भाई अपने नवा वीडियो नी अंदर तमारुं स्वागत है। आजनो भाई आपणो जे ब्लॉग है ने आपणे वाडामांथी स्टार्ट करी छे। वाडामां बैठा छो, जुओ खाटलो छे अने अहींया आपणी पथारी हती अने अहींया ज रातना हुर्या हता अने अहींया केम हुर्या हता एनुं कारण पण तमने कही दઉં। જોઈ લો ભાઈ આપણી આ ભેંસ જે છે ને એ વિવાહ થઈ છે તો લગભગ આજે વિવાઈ જશે। તમને શું લાગે? જો તમને બી ખબર પડતી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આજે ભેંસ વિવાઈ જશે કે નહીં વિવાઈ જાય। આ પણ વિવાહ થઈ છે પણ આ બી હજુ 5-6 દિવસની વાર છે આને અને આ વિવાઈ જશે। અને આજે બી આપણે જ્યાં કાલ સાંજે આપણે જ્યાં બી મટકી જોવા તો જે મજા આવી ને ભાઈ મટકી જોવાની એના વિડીયો પણ આપણે તમને બતાવીશું અને વિડીયોની અંદર બન્યા રહેજો અને મટકીવાળા વિડીયો જોજો અને તમે કોમેન્ટ કરજો કે તમારા ગામમાં મટકી થઈ કે નથી થઈ। સવાર में भाई तो આપણે વાડેથી ઘેર આવી ગયા હો અને વાગ્યા ही 8 હજુ 8 વાગ્યા ही તમે જોઈ શકો છો। પાછળ રહોડામાં સંગી શું કરી રહી। आज तो भाई रविवार है એટલે કાવેરને ભણવા નહીં જવાનું એટલે આ શું બનાવી છે કે શું બનાવો પૌવા તો ભાઈ સંગી બનાવી રહી પૌવા નાસ્તો બનાવી ही हवार हवार में तो તમે જોઈ શકો છો। आ संगी हवार हवार में कोमी लाजी जाए पौवा बनावा तो भाई पौवा बनी एटले आपणे तमने बताईए टेस्ट करीने के केवा बन्या है। बनावो ताणी हेडो फटाफट बनी भाई जोवो खाओ जो टेस्ट। तो भाई आज संगी आपणोने पौवा बनावता शीखवाडे। संगी चित्रा बनावाना कहेजो हेडजो ताणी तेल लेवानुं गरम थाय એટલે અંદર રાઈ જીરું નાખવાનું। हां भाई ફૂટે એટલે પછી ડુંગળી ટમેટા મરચો એ બધું કાપ્યું હોય કડી પત્તા એ બધું નાખીને વઘાર કરવાનો। પછી ચડે એટલે પૌવા મસ્ત ધોઈ અને અંદર મસાલો હળદર અને મરચું મીઠું એ બધું નાખીને હલાઈને થોડી વાર 10 મિનિટ થવા દે ઉતારી દેવાના। પૌવા તૈયાર। અંદર સિંગ દાણા પછી શેકીને નાખવાના થોડા। तो भाई જોઈ શકો તમે કે આપણા સંગી પૌવા બનાવી તૈયાર થઈ ગયા હી। સંગીએ બનાવ્યા હી તો આપણે ચાખી અને કહીએ કે કેવા બન્યા હી। कॉमेंट करजो भाई जो तमोने भाई पौवा भावता होय तो कॉमेंट करजो અને આપણે ઘરમાં જુઓ ચક્કી ખિસકોલી આ કાબર આપણા ઘરની અંદર ભાઈ બધો આવી રીતના આવી ગરમા ગરમ। તો ભાઈ આપણે પૌવા ખાધા। પૌવા તો યાર ખૂબ મસ્ત હતા અને આજનો વિડીયો આપણે હવે સમાપ્ત કરીએ છીએ। તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ।